આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમ રદ કરાયા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં શરૂ કરેલા કાંકરિયા કાર્નિવાલના પણ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો આગામી 31 ડિસેમ્બર સુધી મોકૂફ રખાયા છે. જોકે કાંકરિયા લેકફ્રન્ટ પરિસર ખાતે લોકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે એમ અમદાવાદ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લાના ઝોઝવા ગામમાં પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ઓરસંગ નદીના પુલનો આજે યોજાનારો ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ રદ કરાયો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ડૉક્ટર મનમોહન સિંઘના અવસાન અંગે એક વિડીયો સંદેશ જાહેર કરી શોક વ્યક્ત કર્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં ગુના શોધક શાખાએ ગાંધીનગરના આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. મિલાપ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાખો ગેરકાયદેસર કાર્ડને મંજૂરી આપી હતી. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર DPC તરીકે તેનું કામ હોસ્પિટલ સાથે સંકલન અને સમીક્ષા કરવાનું હતું. આ અંગે PMJAYના નાયબ નિયામક ડૉક્ટર UB ગાંધીએ વધુ માહિતી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે એવી વાત કરી હતી કે એમનો એક જે કાર્ડ જનરેશનનો જે ગ્રુપ છે એ ગ્રુપમાં એમનો નંબર છે, એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે એ રીતની વાત થઈ હતી ને કે અમારે બીજી બે વખત એમને બોલાવવાના છે એટલી ચર્ચા થયેલી હતી. એ લોકો વધારે કોઈ ચોખવટ કરતા નથી હોતા. PMJમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું છે પગલા અગાઉ પણ લીધેલા છે અને આવી રીતનું કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનો નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી. અમે અમારી રીતે ખાસ તપાસ કરીશું. રાજ્યના હવામાન વિભાગે આજથી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 3 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગઈકાલે રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોડાસા અને માલપુર સહિતના પંથકમાં વરસાદી માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા, બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાવેતર કરાયેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિથી ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગ જિલ્લામાં સરકારની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહિલાઓને PMFME લોન, SEP લોન અને મુદ્રા લોન અંગે માહિતી અપાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1-800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે. સૂચનો સ્વીકારવાનો આજે છેલ્લો દિવસ છે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. ઉપરાંત AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી પર હિન્દી ભાષામાં પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના લાવાકોઈ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 10 ગ્રામ પંચાયતના 625 લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરાયા હતા. દરમિયાન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ હપ્તા પેટે 30,000 રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આજથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત 3 દિવસનો ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો 2024નો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં 25થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રના 250થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. 3 દિવસ દરમિયાન 3 લાખ લોકો મુલાકાત લે તેવો અંદાજ છે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બિઝનેસ મીટ પણ યોજાશે.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરના અનુદાનમાંથી 2,40,00,000 રૂપિયાના ખર્ચે નર્મદા જિલ્લામાં અદ્યતન જિમ્નાસ્ટિક હોલ તૈયાર કરાયો છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના હોલમાં તૈયાર કરાયેલા આ હોલથી જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે સારી તક મળશે. આ અંગે જિમ્નાસ્ટિક હેડ કોચ સુમિત ખાર પાસે વધુ માહિતી આપી હતી. રાજપીપળા ખાતે આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 2 સ્કીમ ચાલી રહી છે. DLSA સ્પોર્ટ્સ સ્કૂલ, રેસિડેન્શિયલ એકેડમી અને સેન્ટર ઓફ એક્સેલન્સી જે નોન રેસિડેન્શિયલ છે. એમાં આપણા રાજપીપળાના બંને સેન્ટરમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજપીપળા ખાતે જે SAGનું સેન્ટર છે અને છોટુભાઈ પુરાણી ખાતે જે સેન્ટર ચાલી રહ્યું છે. આગામી ખેલ મહાકુંભ, નેશનલ સ્પર્ધા અને એમાં થનારા ઇન્ટરનેશનલના જે ટ્રાયલ્સ છે એમાં અહીંયાના છોકરાઓ સારામાં સારું પરફોર્મ કરશે. અને એઝ એ કોચ મને દેખાઈ રહ્યું છે કે 1-2 વર્ષમાં આપણે નર્મદા જિલ્લામાંથી ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટો અહીંયાથી નીકળશે. શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ મંડળી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ અને કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. શ્રી પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપતા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે વ્યારા સુગરના પ્રમુખ માનસિંહ પટેલ દ્વારા મનસ્વી વહીવટ થતો હોવાના આક્ષેપ સાથે આ રાજીનામું આપ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સુમુલ ડેરીની મિટિંગમાં નરેશ પટેલ સહિતના કેટલાક ડિરેક્ટરો માનસિંહ પટેલનો વિરોધ કરી રહ્યા હતા. શ્રી પટેલે રાજીનામામાં જણાવ્યું છે કે વ્યારા સુગરના સભાસદોના હિત વિરુદ્ધ માનસિંહ પટેલ કામગીરી કરી રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ab ને ફોલો કરી શકો છો. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.